આજ્ઞા ધર્મમાં પાક્કો થવો, મારી ફાઇલ નંબર 1 ને જ હું વધારે ને વધારે જોતો થઉં, એવી હે દાદા ભગવાન મને દ્રષ્ટિ આપો, એવી કૃપા વરસાવો. સમજાય ને? એટલે આ શંકા એ પણ બહુ મોટું બાધક કારણ છે. અને આ બધી સંસારની શંકાઓ તો સમજ્યા, પણ એથી આગળ પછી બધી જ્ઞાન ઉપરની શંકાઓ અને જ્ઞાનીઓ ઉપરની શંકાઓ અને જે સારા માણસો હોય, મોટા મહાન પુરુષો હોય એના વિશેની શંકાઓ આપણે શા માટે કાઢવું પડે? એવું બધું આ જગતમાં દરેક વ્યક્તિ પોતાનો હિસાબ પૂરા કરે છે. બધા આપણને એમ લાગે કે આમ કરે છે, એ કરતા જોયા, ત્યાં આપણે જવાબદારી લીધી. કોઈને પણ આપણે કરતા જોયા એટલે આપણે અંદર જવાબદારીમાં બેઠા. એના જેમ પેલા રાજા બોલે ને કે જો મેં કેવા શત્રુઓને મારી નાખ્યા અને મારા રાજ્યને બચાવ્યું, કે જે પેલો ગર્વ કર્યો તો એને જવાબદારી લીધી. આ માર્યા સૈનિકોએ જવાબદારી એ લે છે, પછી ભોગવશે એ પણ. સમજાય ને? એટલે આવી બધી અણસમજણથી, અજ્ઞાનતાથી આપણે આપણી જવાબદારીઓ લઈએ છીએ. બધા દુઃખો પછી એના ભોગવવાના આવે છે. બિલકુલ આપણે કોઈ એમના હિસાબો જે હોય એ રીતે ભેગા થતા હોય, કામ કરતા હોય, આપણે શું એમાં લેવા દેવા? એટલે અનાદિકાળની જે આ બધી ઊંધી દ્રષ્ટિઓ આ કાળની અંદર બહુ વિચિત્રતા બધી અંદર છે. અને એ ધીમે 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 આજ્ઞા ધર્મથી આપણે હવે એમાંથી બહાર નીકળવાનું છે. સમજાયું ને? શંકા હોય તો ઊંઘ જ ના આવે. જ્ઞાન હોય ને તો ઊંઘ ના આવે. તમે ગમે તેટલું શુદ્ધાત્મા કરવા જાઓ, આને પછી શંકા અંદર બેસી ગઈ છે. એટલે એને કાઢવી પડે. ભૂત એટલે દાદા કહેતા ને જ્ઞાની એ ભુવા કહેવાય. આ બધા શંકાના ભૂતો કાઢી આપે. ભૂત નીકળે નહીં ત્યાં સુધી ચેન પડે નહીં આપણને. પૂછજો, બીજી બધી વાતો પણ પૂછજો. હજુ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારો પ્રશ્ન વાણી પર છે કે એક વાક્ય જરૂર હોય તો 10 વાક્ય બોલાઈ જાય. 5 મિનિટમાં કોઈનો ફોન પર વાત પતાવી જો, એની જગ્યાએ અડધો કલાક સુધી વાત કરી. કોઈની વાત સાંભળ્યા વગર પોતાનું વધારે બોલે. કોઈ કઈક દુઃખની વાત સાંભળી તો પછી દાદા ભગવાનની વાતો પીસવા માંડે. એટલે આવું દેખાય છે. પણ જાગૃતિ કેવી રીતે બધાની કે આ બોલવું ના જોઈએ, કે એ પછીથી ખબર પડે પણ એ વખતે કેમ નથી હાજર? ના, એટલે દાદા ભગવાન શું કે લપટું પડી ગયું છે. જાગૃતિ તો છે પણ આ લપટું પડી ગયું છે. એટલે દાદા ભગવાન શું કે છે કે એમણે વ્રત લેવાનું, મૌન વ્રત. શું પૂછ્યું છે એટલું જ બોલવાનું કહીએ. અને દાદા ભગવાનનું તો આપણે કોણ પૂછે છે તો બોલવાનું છે. આજ્ઞા ધર્મ ની અંદર જો પાક્કા થયા આપણે, એ પાક્કા થયા. પાક્કાપણું કોને કહેવાય તો કે લોકો પૂછે તમને તો ના બોલો, ત્યારે બહુ જ પાક્કાપણું કહેવાય. આપણે શું કહેવાનું કે ભાઈ, આપણે એવું કહેવાનું કે ભાઈ આપતા પુત્રોને પૂછો, દાદાની આપતાવાણી લઈ જાઓ.
એમાં પૂછો, એમાં સત્સંગમાં આવજો કહીએ. મને ખબર નથી કહીએ. બરાબર. દાદા ભગવાન કહેતા ને, આ વિતરાગોની વાતો, જ્ઞાનીની વાતોમાં જો તમે બોલવા ગયા તો ઓરનું થઈ જશે દોડ કે છે. તમારું આપણે રસોઈ બનાવવા મૂકી હોય ચૂલા ઉપર, આપણા ગેસ ઉપર ખીચડી બનાવવા મૂકી હોય કુકરમાં, હજુ હમણાં જ મૂકી આપણે કુકર અને ગેસ શરૂ કર્યો અને કોક આવે એને કહીએ કે લો ખીચડી ખાઓ, બહુ સરસ બનાવી છે આજે, તો ખીચડી આપી શકાય એને આપણે? ના, કાચી જ હોય. કુકર ખોલી નાખીએ તો ના, ક્યારે ખીચડી બને? થઈ ના પડે ખીચડી. હજુ તો કુકર મૂક્યું છે આપણે, તો પછી તો ખીચડી બને, બધું બની જાય ને ગેસ બંધ કરીએ તોય પાછી મૂકી રાખવી પડે ને. આપણે પૂછીએ કે બધું થઈ ગયું, બની ગઈ છે, પછી કેમ ઉતારતા નથી? ખોલ નાખો હવે આપવા માટે બધાને. તો કે ના અપાય કે છે. અપાય એવી? ના, સીજવા દે. હા, સીજવા દેવી પડે. તો એ એટલો જે ભાગ છે ને, આ બધો એ આવો જ છે. આપણને જે જ્ઞાન મળ્યું, આપણને જે આજ્ઞા મળી, આપણને આ બધી વાતો મળી છે, એમાં કયું ભાગ છે? તો હજુ તો પેલું કુકર મૂક્યું છે હજુ ગેસ ઉપર. પણ આપણે શું થાય છે, પેલો અહંકાર તરફ ખોલીને ખવડાવવા માંડે છે, ખોલીને ખવડાવવા માંડે. હજુ તો રાંધ્યું નથી બરાબર. એનું કારણ શું? તો કે આપણું જે અહંકાર છે, પેલો ગર્વરસ લેવાનો, એ ત્યાંથી છૂટતો નથી. એટલે મૌન વ્રત લેવાનું કે મને પૂછે ને તોય આ બાબતમાં મારે બોલવાનું નહીં. અને જો આ વ્રત તૂટ્યું તો પછી દંડ થશે તને કહીએ. હા, એ સમજમાં આવે જ છે, કારણ કે આપણી જાગૃતિ ત્યાં પછી ધીરે ધીરે ડીપ થતી હોય એવું લાગે છે. ના, એટલે પછી આપણે હવે શુદ્ધાત્મા થયા એટલે આપણે ફાઇલ નંબર 1 ને કહેવાનું કે જો આ આજ્ઞા ધર્મમાંથી હવે બહાર જઈશ, આ વ્રત લીધું છે, એને પૂછ્યું એટલો જવાબ આપવાનો, સાંભળવાનું છે. અને એનાથી આગળ તો અડધો કલાક કર્યો તો તારું વ્રત તૂટી જશે. આ અને જો વ્રત તોડીશ તો પછી તારે દંડ કરવો છે. અમે તો એટલે ફાઇલ નંબર 1 ને કહેવાનું. હા, ફાઇલ નંબર 1 ને કહેવાનું. આપણે જુદા પડ્યા આવે. ફાઇલ નંબર 1 ને હવે આજ્ઞાધીન રાખવાની છે. આમ આપણે બોલીએ કે સર્વસ્વ અમારું અર્પણ છે દાદા ભગવાન તમારા ચરણોમાં, પાછું અહીંયા આવતા તો આપણે લઈ લઈએ છીએ. સમજાયું ને? એટલે બિલકુલ આમાં કાચા પડવાનું નહીં. જો આ વિતરાગોની વાતોમાં, સત્સંગમાં અને જો એમાં તો કાચા પડ્યા તો ખલાસ પછી. એટલે જ છે ને કે અહંકાર એ આખું આ ગર્વરસથી એને ખાવાનું ના આપો ને તો ચાલે. આ બધા વક્તાઓ, લેખકો, લખનારા, બધું બોલનારા, એ બધાને તમે જો કશું ના આપો ને તો બધું ચાલે. એ કે હું તમે નીચે બેસાડશો ને તોય વાંધો નહીં, ખાવાનું નહીં આપો તોય વાંધો નહીં, પણ પેલા સાંભળનાર મળવા જોઈએ. 2 જણ 5 જણ હોય ને તો ઓહો જાણે શું આખા દુનિયાનો માલિક હોય ને એમ એ કે બધું. પેલા 5 જણ સાંભળનાર આવ્યા કે એનો ઘર વરસ શરૂ થઈ ગયો. 1 જણ સાંભળનાર આવ્યું, ઘર વરસ શરૂ થઈ જાય છે. એટલે આ વાણી ઉપરની જાગૃતિ કામ ક્યારે કરે? પેલો ગર્વરસમાંથી છૂટીએ ને ત્યારે. મારે બિલકુલ આ ગર્વરસમાં ફસાવું નથી. હવે પૂછે તો બોલવાનું નહીં ને. આપણને કોઈ પૂછે કે કેટલા ઘરેણા છે તમારી પાસે, કેટલી મિલકત છે, તો કહો છો? કેમ? બીજાને કહીને આપણને એ બધી રીતે કોઈને ટોકાઈ જાય, નજર લાગી જાય, ના કહેવાય. હા, તો આમાં એમાં કેટલી બધી જાગૃતિ આવી જાય છે કે આ પોતાની વસ્તુ છે.
આ તો કહેવાય નહીં. તો બધો સંયમ વર્તે ત્યાં. અને અહીંયા એને દેખાડું છે કે હું સારી છું, મને આટલી સમજણ છે. ઘણા તો પોતાના દુઃખો હજુ પૂરા થયા નથી, બીજાના દુઃખો મટાડવા જાય પાછા. અરે ભાઈ તારે જ તારા હસબન્ડ જોડે દાદા કે અથડામણ થાય, મતભેદ પડે, અને પેલી એની મતભેદ પડતો હોય ને આપણે એને શીખવાડવા જઈએ તો કેમ મેળ ખાય એનો? બિલકુલ બરાબર છે, આવું જ થાય છે. એટલે દાદા ભગવાને અમને પણ બહુ જ આ બાબતમાં એટલા બધા જાગૃતમાં કરતા એમ ટીપીને અને આ બાબતમાં તૈયાર થયા અમે. જ્યારે બહારવાણી અને અંતરવાણી બંનેનું જ્યારે મૌનપણું આવતું જશે ને એટલા આપણે આજ્ઞામાં સીજ્યા કહેવાય, જ્ઞાનમાં સીજ્યા કહેવાય. મોઢું જેટલું બંધ થયું, અંતરવાચા જેટલી બંધ થઈ, એનો રસ જેટલો બંધ થયો ને એટલી આપણે આ જ્ઞાન ડિગ્રીમાં આગળ વધ્યા. અંતરવાચા અને આ બહારની વાણી તો બોલાવવાની જ. આપણે શું એવું અનુભવ છે, શું એવું જાણ્યું છે કે આપણે કોઈને કહીએ એમ? આપણે તો દાદા ભગવાન ની વાણી વાંચેલી હોય, સાંભળેલી હોય કે જે કંઈ છે એ બધું એમનું છે. તો આપણે કોણ એમાં? એટલે બિલકુલ એકદમ હા, એના પ્રતિક્રમણ કરવાના. અને હવે જાગૃત થઈ જવાનું કે આ વાતો કહેવાની અંદર ઘણા તો કોઈ જગ્યાએ સત્સંગ સાંભળવા ગયા તો આવીને આખો સત્સંગ બીજાને કહે, પણ ક્યાં એને ક્યાં જરૂર છે? એ શું કરે છે તો કે આ બીજાને કહીને પોતે એ આખા સત્સંગનો જે ગર્વ રસ છે એ અંદર માણે છે કે જો હું આટલું જાણ્યું, આટલું સમજી, આટલું આ નવું જાણ્યું, મને આ સમજાયું, મને તેમ. પણ તમારે બીજાને કહેવાની ક્યાં જરૂર છે? તો અંદર અહંકાર શું કે બીજાનું પણ કલ્યાણ થાય ને બીજાને પણ જાણો, પણ તારું પોતે કયું કલ્યાણ? તો કે ના. એટલે ત્યાં આગળ પોતે આ ગર્વરસના અંદર આવી જાય છે. એટલે દાદા ભગવાન જાગૃત કરે છે ને આપણને બધા. એટલે દાદા ભગવાન કહ્યું તમારે બિલકુલ આ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કદાચ નેટ કનેક્ટ નતું તમે પછી બોલ્યા ને વાંધો નહીં પણ આપણે બહુ આજ્ઞા ધર્મની અંદર પાક્કું થવાનું અને બિલકુલ આ બોલવાની બાબતમાં બહુ ઊંડા ઉતરવાનું નહીં. આપણને જે પૂછ્યું છે અને આપણે એને સમજાવવાનું નથી, આપણે એની ફાઇલનો નિકાલ કરવાનો છે. આપણે બે વાક્યમાં આપણે ફાઇલ નંબર એક પાસે નક્કી કરાવી રાખવાનું કે તારે બોલવાનું નથી, તારે મૌન રહેવાનું છે. વારંવાર આવી જાગૃતિ રાખવા માટે નક્કી કરાવવું પડે. નક્કી કરાવવાનું ને એની સમજણ કેળવવાની છે કે આ બોલીને તું જે ગર્વરસ અંદર ચાખે છે ને એ તારું આ મોક્ષ માર્ગમાંથી તું પડવાનું, પતન થવાનું કારણ છે આ મોટું. એટલે ચેતી જા અહીંયા કહીએ.
આપણે તો ફાઇલનો સંભાવ્ય નિકાલ એટલે બરાબર. કોઈક આપણને કોઈ બાબત પૂછે છે તો આપણી સમજ પ્રમાણે બે વાત કહેવાની અને પછી બંધ કરી દેવાની. જેની પોતાની વાત કહેવામાં સંપૂર્ણ જાગૃત રહે છે, પોતેનો ગર્વરસ ચાખતા નથી અને વાણી અને ટેપ રેકર્ડ છે એવું વર્ત્યા જ કરે છે નિરંતર, એને જોખમમાંથી બહાર નીકળેલા છે. એને બોલવું છે એવું પણ નથી બોલવું એવું પણ નથી. એને તો ટેપ રેકર્ડ શું વાગે જોયા કરે એટલે ભાગમાં આવ્યા છે. અને એવી જાગૃતિમાં આવ્યા પછી એને કોઈ કંટ્રોલ કરવાનું રહેતો નથી. પછી સમજાય ને? ત્યાં સુધી કારણ કે આ દેહના સુખો છોડી શકે માણસ, મનના સુખો છોડી શકે, પણ આ જે સુખ છે ને એ તો બિલકુલ છોડી શકે નહીં. માણસને એક દિવસ કે આખો દિવસ કશું બોલવાનું નથી તો શું થાય? જીવાય જ નહીં. એમ કહો તો જીવાય કેમ નહીં? એનું કારણ શું? તો કે પેલું વાણી બોલતી વખતે બહુ જ સુખ આવે અંદર, સુખ આવે અંદર, સુખ ઉભરાય અંદર. અને જો એમાં સાંભળનાર કોક હોય તો બહુ જ સુખ ઉભરાય, બહુ જ સુખ ઉભરાય. અને એ સુખના આધારે પોતાને મજા આવે છે. એટલે નક્કી કરવાનું કે મને જેટલું પૂછ્યું છે એટલું જ કહેવાનું. આપણી જોડે એને 10 મિનિટ હોય તો 10 મિનિટ એને બસ. અને જે લોકોને સત્સંગ ખરેખર જાણવો જ છે, સમજવો છે, એ તો સત્સંગમાં પણ આવશે. તો તમારે જોખમદારી લેવાની શી જરૂર કે આપણે અંદર એવું કહેવાનું આપણી ફાઇલ પોતાની પૂર્ણાહુતિની અંદર જ બરાબર ઊંડા ઉતરે ત્યારે જ આ થાય. પછી પોતાનું રસોઈ બરાબર થઈ ના હોય ને બધાને જમવા તેડે અને કુકર ખોલી નાખે તો પછી એ પોતાનું જાય ને પેલાનું બગડે બધું. બિલકુલ બહુ જ પાક્કા થવાનું. આ દાદા ભગવાને અમને લોકોને પણ ધીમે ધીમે સમય સંજોગો આવતા આ બધું કરતા અમે પણ આવ્યા અને એની અંદર દાદા ભગવાને બહુ જ પાક્કા કર્યા. અમે 5 આપતા પુત્રો. હા, એટલે આના ઉપર બરાબર જાગૃત થવાનું. મને શું પૂછ્યું છે, હું શું જવાબ આપું છું, કેટલા બધા વાક્યો વાપરું છું, શબ્દો વાપરું છું, મારો ટાઈમ નાખું છું આમાં શેના માટે? આ વાણીના જે સુખો છે ને એ તો ભયંકર સુખો છે. બધું છોડે માણસ, વાણીનું સુખ નથી છોડતો. પહેલા સમજાયું જ નતું, હવે આ સમજાય છે એટલે પોતાનો દોષ દેખાયો કે આ બધું નિરર્થક બધું વેડફાટ થઈ જાય છે આ ગર્વરસ ના લીધે કે તમે જે સમજાવ્યું હવે સમજ પડી. એટલે બિલકુલ આપણે તો દાદા ભગવાને આપણને શેની આજ્ઞા આપી છે તો કે ફાઇલનો સંભાવે નિકાલ. જેમ બીજા બે માણસો બેઠા હોય ને આપતા પુત્રોને પૂછતા હોય ને તો આપણે કહીએ ને એ આવું નહીં આમ કહેવા માંગે, પણ આપણને ક્યાં પૂછે છે? આપણી ફાઇલ છે જ નહીં. કોઈ 2 જણ વાત કરતા હોય ને એની અંદર આપણે એને સમજાવવા બેસી છીએ. એટલે એ પેલો જે આજ્ઞા ધર્મ છે, ફાઇલ અને ફાઇલનો સંભાવ નિકાલ, બધી આજ્ઞા ચૂકાઈ જાય ત્યાં. અને આ પેલું ગર્વરસની અંદર આવી જઈએ ચિત્ત આવે.
એ વ્યક્તિને ના સમજ પડે. લપટું પડી ગયું એટલે છે બોલવાનું કોક ભેગું થયું, જે કોક સાંભળનાર ભેગો થયો કે તરત પેલું છૂટી જાય અંદર. નક્કી કરેલું આપણે નક્કી કરેલું હોય ને કે મારે હવે આ બહુ 2 જ વાક્યમાં પતાવવું છે અથવા આટલું જ આમ કરવું છે, એવું નક્કી કર્યું તમે, પણ પાછું પેલો સાંભળનાર ભેગો થાય ને એટલે પેલું પાછું ભૂલાઈ જાય, પાછું છૂટી જાય બધું. એને લપટું પડી ગયું કહેવાય. બરાબર, લપટું પડી ગયું એને કહેવાય. હા, આપણે નક્કી કરેલું જતું રહ્યું. આવું થાય છે, નક્કી તો કરું છું કે નથી બોલવું, હા, તે પેલું લપટું પડી ગયું. એટલે દાદા ભગવાન કહેતા ને તમારે તો વ્રત લેવું પડે આનું. એવું વ્રત લઈ લો કે આજે એક દિવસ પૂછે તો જ બોલવાનું. નથી બધા લોકો બાધા લેતા? ફલાણું ખાવાનું નહીં, ચા પીવાનું નહીં, બાધા લે છે ને એવી. હા, તેવું આ સંતોષી માનું વ્રત, સોમવારનું વ્રત, બધા જાત જાતના વ્રત છે ને, એવું આ એક બહુ મહાન વ્રત કહેવાય. કેટલાક ને તો બોલવાનું એટલું બધું પેલા થાકી જાય, સાહેબ પછી હું મળીશ. આજના પણ તમે સાંભળીને જાઓ ને, અત્યારે તમે વાત તો સાંભળી લો મારી. બિચારાને જવું હોય કેટલાક તો જવાના છે. અલા ભાઈ, એને એનું કામ છે અત્યારે, હવે તમે છોડો એને. પેલો કે ના, તમે સાંભળીને જ જાઓ. એ અંદર એટલું બધું સુખ આવે છે. એ કેટલાક લોકોને ઘરે સાંભળનાર કોઈ ના હોય એટલે બહાર સંભળાયા જ કરે બધું. બહાર કેમ આટલું બધું સંભળાય લોકો કરે? એને ઘરે કોઈ સાંભળનાર નથી, ઘરના કોઈ સાંભળતા જ નથી. એટલે પછી વાણીનું સુખ ક્યાં લેવા જાય? બહાર જાય બધે. આ બહુ આજના સમયની અંદર સૌથી મોટું આ જે સુખ છે ને, વાણીનું સુખ. 2 જણ, 4 જણ, 5 જણ, 25 જણ, 50 જણ જો સાંભળતા થયા તો ઓહો, એવું ગજબનું સુખ આવે અંદર. અને આત્મા તો ક્યાંનો ક્યાં રહી ગયો ખબર ના પડે. દાદા ભગવાને તમે જોશો ઘણી વાર વિડીયોમાં તો દાદા ભગવાન કોઈ પ્રશ્ન પૂછતા હોય ને જવાબ આપે, થોડીક વાત સમજાઈ, ઘણી વાર આજુબાજુ બેઠેલા હોય ને એને એમ થાય કે દાદાએ આ કહ્યું પણ આને સમજાયું નથી, એટલે આજુબાજુ વાળા એને સમજાવવા માંડે. એટલે દાદા ભગવાન બેઠા હોય તે તો બેસી જ રહે, એમના એ જોયા જ કરે. તો કેમ? તો કે બિલકુલ પોતે પોતાના સ્વભાવની અંદર, પોતાની સ્વપરિણીતિમાં છે. અત્યારે બોલવામાં છે જ નહીં. એટલે આજુબાજુ વાળા સમજાવતા હોય તો એમને કશું થાય નહીં તો શું થાય? અસર થઈ જાય. થાય ને? પણ દાદા ભગવાન તો એવા બેઠેલા હોય, એમને તો સહજપણે એમની ટેપ રેકોર્ડ માંથી જે વાત નીકળતી હોય એના જ્ઞાતા દ્રષ્ટા રહ્યા જ કરે. એમના જીવનના અમુક પ્રસંગો તો તમે જુઓ તો જે જગ્યાએ આ દુનિયાનો કોઈ પણ મહાન માણસ એ રહી શકે નહીં એવું દાદા ભગવાનનું અદ્ભુત ચારિત્ર હતું. એમાં અમે લોકો તો જોયું. એક બહુ સુંદર દાદા ભગવાનનો એક પ્રસંગ છે એમાં કે દાદા ભગવાનની પોતાની શું દશા છે એ આપણને ખબર પડે. એમાં દાદા ભગવાન અહીંયા ગુજરાતની અંદર એક જગ્યાએ બહુ જ મોટું સૂર્ય મંદિર બની રહેલું. એ મંદિરના ખાતમુહૂર્ત વખતે ગુજરાતના બધા જ
સંતો, વક્તાઓ બધા જ લોકોને આમંત્રણ આપેલું. દરેક ધર્મના સંતો બધા લોકોને આમંત્રણ હતું. અને એ સમયે લાખો માણસોની પબ્લિકની અંદર દરેક ધર્મના સંતોને બધાને એક બહુ મોટા મંચ ઉપર બેસાડેલા અને એટલું સુંદર આયોજન કરેલું. એમાં દાદા ભગવાનને પણ બોલાયા હતા. દાદા ભગવાન સાથે બધા આપતપુત્રો, મહાત્માઓ અને બધા ગયા અમે. હવે એ આખું ફંક્શનની અંદર એવું આયોજન હતું કે દરેક સંતે, દરેક વક્તાએ વારાફરતી પોતાનો કોઈ પણ સંદેશો સારો આ પબ્લિકની અંદર આપવાનો છે. અને એના માટે એમને 5 મિનિટ 10 મિનિટ આપવામાં આવે છે. એ 10 મિનિટની અંદર એમણે જે પોતાનું વાત પબ્લિકની અંદર કહેવી હોય તો દરેકને એને એમાં સ્થાન આપેલું. હવે એ બધા જ વક્તાઓ બેઠા હોય આમ, એમાં કેવું થાય કે પેલો આગળ બોલતો હોય, પછી જ્યારે જ્યાં નંબર આવે ને પેલો અંદર તૈયાર કરતો હોય તો મારે હવે શું બોલવાનું છે, મારે શું બોલવાનું છે, મારે શું, પેલો આ બોલ્યો મારે શું બોલવાનું. એનું ધ્યાન શેમાં હોય? એને શું બોલવાનું છે ને એની અંદર નિરંતર હોય. કારણ કે આટલી બધી હજારો લાખોની પબ્લિક બેઠી છે, આ બધા મંચ ઉપર બેઠા છે ને આ બધામાં હું સારું બોલું, મારી કીર્તિ, મારી નામના હું એવું બોલું કે બધા લોકો અચંબામાં પડી જાય. બધા એની અંદર બોલવામાં પડેલા હોય. વન બાય વન કરતા કરતા દાદા ભગવાનનો વારો આવ્યો. હવે એટલે દાદા ભગવાન તો બેઠેલા હતા એટલે નીરુબેને એમના આગળ માઇક મૂક્યું અને પછી દાદા ભગવાનને કહેવામાં આવ્યું કે તમને 10 મિનિટ આપવામાં આવી છે. તમારે આ બધાને જે કંઈ સંદેશો આપવો હોય, જે બધાને કંઈ કહેવું હોય તો તમે કહી શકો એમ. એટલે દાદા ભગવાન આગળ માઇક મૂક્યું, બધું કર્યું. દાદા ભગવાન તો બેઠેલા પોતાના શુદ્ધ ઉપયોગમાં, નિરંતર સ્વપરિણીતિમાં. જેવું માઇક મૂક્યું અને નીરુબેને કહ્યું એમને, એટલે એમણે દાદા ભગવાને સામેથી કહ્યું નીરુબેનને, નીરુબેન હું શું બોલું કે છે. નીરુબેને કહ્યું કે તમને જે દાદા અંદર આવતું હોય જે બોલવાનું હોય તમે બોલો તો સારું, એમ બોલો એમ. 2 મિનિટ 5 મિનિટ સુધી દાદા બેસી રહ્યા, કોઈ જ વાણી એમનામાંથી નીકળી નહીં એવી. 5 મિનિટ પછી એમણે કહ્યું કે કોઈને કહો જેને પ્રશ્ન પૂછવો હોય એ પૂછે અમને કે છે. એટલે જેવું દાદા ભગવાન એવું કહ્યું એટલે નીરુબેને કહ્યું કે દાદા આ તો હજારો લાખો લોકો બેઠા હોય, એમાં કોઈ પ્રશ્ન પૂછવાનું તો ગોઠવણી નથી અહીંયા કે કોઈ પૂછે અને આપણે બોલીએ એવી રીતના. તે એમની જે 10 મિનિટ હતી એમાં દાદા ભગવાન એક પણ શબ્દ બોલ્યા નહીં. અને 10 મિનિટ એમની પૂરી થઈ ગઈ. એનું જે માઇક હતું એ પછી બાજુવાળા બીજા સંતને આપી દીધું. દાદા ભગવાન કશું બોલ્યા નહીં ત્યાં. હવે આવું બની શકે ખરું? આવું સામે લાખો માણસો, અનેક સંતો, બધા કેટલા બધા આમ બેઠા હોય અને એવા સમયની અંદર પણ દાદા ભગવાને એમની વાણી દ્વારા એમની વિશેષતા બતાવી નથી.
પોતાની વાણીથી જ્ઞાની છે એવું એમણે ક્યારેય વિશેષતા બતાવી નહીં એમણે. આવું તો કોણ કરી શકે? આ તો બહુ મહાન, કોઈ આ વર્લ્ડનો નિરહંકારી પુરુષ સિવાય કોઈ આવું કરી શકે નહીં. અહંકાર પોતાની વિશેષતા બતાવ્યા વગર રહી શકે જ નહીં ને. અને વિશેષતા શેનાથી બતાવે? પોતાના શબ્દોથી, પોતાની વાણીથી પ્રભાવ પાડે. સાંભળનાર ઉપર પોતાનો પ્રભાવ પાડે, એ જ અહંકારની વિશેષતા છે. અમે લોકોએ જ્યારે આ હાજરીમાં જોયું ત્યારે થયું કે ઓહો, દાદા ભગવાનનું જે દશા છે એ બહુ અદ્ભુત દશા છે. આવું ક્યારે બની શકે? નિર્વિશેષ પદમાં આપણને તો સહેજ પૂછવા આવે ને આપણે કૂદી પડીએ છીએ. એટલે જેમ જેમ આ બધું સમજાતું બધું બરાબર આજ્ઞા ધર્મની અંદર પાક્કા થઈશું, આપણી પૂર્ણાહુતિમાં પાક્કા થવા જઈશું, પછી બધું બરાબર થતું જશે. સમજાયું ને? બરાબર. બિલકુલ સમજાય. યા બહુ સુંદર. કોઈ મહાત્માને કોઈ પ્રશ્ન પૂછવો છે? આપણે થોડીક વાર પૂછી પછી પાછું. હા, જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. હવે ઘણીવાર પ્રશ્ન એવા થતા હોય છે કે ફાઇલ નંબર 1 એટલે પરેશ થયો ને એની માન્યતા નહીં. બરાબર. મનોવચન અને એની માન્યતા જે ડિસ્ટન્સ માર્કમાં છે, રાઈટ? બરાબર. બધું લઈને આવ્યું છે અને હું અહંકાર જે પહેલા એમાં તન્મેકાર થઈ જતો એ જગ્યાએ જુદો પડીને હવે શુદ્ધાત્મા બાજુ કર્યો. બરાબર છે. હલો. હા, બરાબર. બોલો. હા, અને મૂળ શુદ્ધાત્મા તો એનું અનુભવમાં હજુ આવ્યું નથી. પ્રતિનિધિ બેઠી છે પણ અનુભવમાં આવ્યું નથી. બરાબર. હવે જે આપણને ચેતવે છે અંદરથી, એ પ્રજ્ઞા શક્તિ ચેતે છે કે ભાઈ આ જો ફાઇલ આવી કે કઈ કરે છે, જે કહે છે એ અહંકાર જે પામ્યો છે જ્ઞાન, એ કહે છે પરેશ આ ફાઇલ નો સંભાવે નિકાલ કરે. બરાબર છે મારી સમજ? બરાબર છે. બરાબર સમજ છે. કારણ કે ઘણીવાર જુદા જુદા સત્સંગ આપણે સાંભળતા હોઈએ છીએ તો એમાં ઘણીવાર બહુ કન્ફ્યુઝન ભેગું થઈ જાય છે. ના, એટલે આમાં કેવું છે કે આપણે બહુ પેલા શબ્દોના ભાવાર્થમાં શબ્દોની એમાં જવાનું નહીં. આપણે ભાવ પેલો પકડી રાખવાનો, સિદ્ધાંત અંદર પકડી લેવાનો કે દાદા ભગવાન. એટલે આ મારા ધ્યાનમાં હતું એ સમજતો હતો. પણ શું થાય કે આ લોકડાઉનમાં આપણે જે જે પહેલા તો વીક નો એક સત્સંગ કે 2 સત્સંગ હતા એની જગ્યાએ આ ફ્લો માં થઈ ગયો કે દિવસમાં 2 કે 3 થઈ ગયા સત્સંગ. એટલે હવે જુદા જુદા મહાત્માના જુદા જુદા પ્રશ્નો નીકળતા હોય ત્યારે જુદી રીતે જુદા જુદા આપતા પુત્ર સમજાવતા હોય. બરાબર છે. એમની સમજાવવાની રીત ખોટી નથી, પણ આપણે ઘણીવાર પ્રશ્નો આપણા મગજમાં ઊંધા થયા કરે. પ્રશ્નો બીજા ઊભા થઈ જાય એના રીતે. એટલે આમ તો કેવું છે કે આપણા પ્રશ્નોને કાયમી સમાધાન આપે એ જ સત્સંગ આપણા માટે કામનો. આપણને જો મૂંઝવણ ઊભું કરે તો આપણે સમજી જવાનું કે આપણે પાછું આ તો એ જ્ઞાન જાણ્યું, બીજું જ્ઞાન જાણ્યું, તો આપણી પેલું ડખો થઈ જશે. પછી આપણે એક આજ્ઞા ધર્મનો આખો સિદ્ધાંત જાણી લઈએ પછી એમાં બધું ઊંડું ઉતરતું જ જવાનું, તો એ જ સત્સંગ કામનો. પછી ઘણી બધી એવું પૂછું છું કે આ મૂળ શુદ્ધાત્માનો જો આપણને અનુભવ નથી થયો. ના, અનુભવ થયો તમને અનુભવ થયો. પ્રતિનિધિ બેઠી ગઈ 100% કે ના, તમને અનુભવ થયો અને અનુભવ પછી સ્થિર રહેતો નથી. અનુભવ વગર તો પ્રતિનિધિ ના થાય.
આપણને અનુભવ ના થાય ને તો પ્રતીતિ પણ રહે નહીં પછી. હા એટલે આપણને અનુભવ થયા પછી શું થયું? નહીં, પ્રતીતિ તો 100% રહે છે કે હા, એટલે આપણને પ્રતીતિ ત્યારે જ રહે કે જ્યારે અનુભવ થયો હોય. પણ આપણો અનુભવ કેવો છે? તો કે અનુભવનું સુખ ચાખ્યું ખરું, પણ હવે સ્થિર રહેતું નથી. એનું કારણ શું? તો કે આપણને જે આત્માનો અનુભવ છે એ કૃપાથી પ્રાપ્ત થયેલો છે. આપણે પોતાના પુરુષાર્થથી આપણે આ અનુભવ દશા ઉપર આવ્યા નથી. એટલે પેલો બધો માલ અવળો બધો પડેલો હતો અને જ્ઞાનીની કૃપાથી આપણને સીધો ડાયરેક્ટ આત્માનો અનુભવ કરાયો. હવે અનુભવ થયા પછી પેલો બધો જે ફાઇલનો જે માલ રહ્યો એના કારણે શું થાય? તો કે અનુભવમાંથી સીધો પાછો બહાર આવે છે પેલી ફાઇલનો નિકાલ કરવામાં. એટલે દાદા ભગવાન કહે છે ને, હવે તમારી ઇન્ટ્રીમ ગવર્મેન્ટ આવી ગઈ. હવે તમારે બે કામ કરવાના, એક ફાઇલોનો સંભાવે નિકાલ અને બીજી ફાઇલ ના હોય ત્યારે શુદ્ધાત્મા છું એવું રહેવાનું. પણ અનુભવ વગર તો પેલી પ્રતીતિ કાયમ રહે નહીં. એટલે અનુભવ થઈ ગયો તમને, એ પ્રતીતિ તો રહે છે જ, અને એમાં પ્રતીતિ રહે છે. પણ આવા ઘણીવાર શું થાય કે આપણો ચીકણો ફોર્સ આવ્યો હોય છે એમાં આપણે ઘણીવાર તન્મયકાર થઈ જાય, તો એ દરમિયાન આપણને રહેતું નથી. પણ પછી જેવું એ ફોર્સ પતી જાય અથવા તો કામ પતી જાય એટલે પાછું યાદ આવે કે હું તો શુદ્ધાત્મા છું ને આ પરેશનું બધું કામ છે લઈને આવ્યું છે, ડિસ્ચાર્જ અહંકારથી માંડીને બધું એ કરે છે, એનાથી સર્વતા મુક્ત એવો હું શુદ્ધાત્મા છું. એટલે ત્યાં પેલી કર્મનો જે ફોર્સ આવે છે ને એના લીધે પેલી જાગૃતિ આપણી ઓછી થઈ જાય છે બસ. પણ જેમ જેમ આ ફાઇલોનો નિકાલ થતો જ જશે આજ્ઞા ધર્મ પાક્કો થતો જશે એમ પછી વધારે રહેતું થઈ જશે. સમજાયું ને? અને જે હું મંગળદાસ બાવો જે કહે છે એમાં હું તો શુદ્ધાત્મા થઈ ગયા. બાવો એ આપણો ઇન્ટ્રીમ ગવર્નમેન્ટ જ થઈ ને અત્યારે. હા, ઇન્ટ્રીમ ગવર્નમેન્ટ તન્મયકાર રહેતો તો એ હવે છૂટો પડીને શુદ્ધાત્મા બાજુ ઇન્ટ્રીમ ગવર્નમેન્ટ થઈ ગઈ. બરાબર. અને એમાં બે ભાગ પડે છે, એક ડિસ્ચાર્જ ને એક ડિસ્ચાર્જ ને એક આપણો જે જાગૃત આત્મા. બરાબર છે. એ બાવામાં બે ભાગ પડે છે ને? હા, એમાં બે ભાગ પડે. હા, બસ તો એ મારી સમજ બરાબર છે. બરાબર છે. એટલે આમાં કેવું છે, આપણે સત્સંગ દ્વારા વધારે આજ્ઞા ધર્મની અંદર ઊંડા ઉતરતા જ જવાનું છે. નહીં તો ઘણી વાર શું થાય કે બધી શબ્દોની માયાજાળમાં પાછું ગૂંચવાઈ જઈએ આપણે. હા, એટલે એવું ઘણીવાર થાય છે. ના, એ આપણે રોજ સવાર પડે એટલે આ 5 આજ્ઞાનું શરૂ કરવાનું કે ચલો શુદ્ધાત્મા જોવાનું, વ્યવસ્થિત સમજવાનું, સંભાવે નિકાલ કરવાનો. એમાં આવો કે શુદ્ધાત્મા તો જોવાય છે, ભાગ્ય ચુકાય છે. શુદ્ધાત્મા બહુ સુંદર કહેવાય ને, ત્યાંથી તો લઈને બહુ સુંદર સાંજે સુતા લગી શુદ્ધાત્મા જ જોવાય છે. કોક ફેર એવું કે બહુ તન્મયકાર થઈ ગયો કામમાં, અથવા તો પછી મારે તો કેવું ઓફિસ રોડ પર છે નજીકમાં, એટલે ત્યાં પછી એવું થાય કે જ્યાં જતા માર્ક્સમાં આવે ત્યારે અમુક વાર રહી જાય, બાકી મોટે ભાગે છૂટતું નહીં. તો બહુ સુંદર કહેવાય. એટલે ઈ જે જાગૃતિ છે એ જ આપણને આખું વિજ્ઞાન ઓપન કરી આપશે અંદર એની મેળે. એટલે બરાબર ઊંડા એમાં જ ઉતરવાનું કે વ્યવસ્થિત સંભાળ નિકાલ. ઘણીવાર કસ્ટમર આવે ને તો મોટે ભાગે થાય, પણ જ્યારે કોઈ ફાઇલ ચીકણો હિસાબ હોય કોઈ કસ્ટમર જોડે ત્યારે સેલ એને સમજાવી ના શક્યો હોય કે વોટેવર એને અણગમો થયો કે એ ટાઈમ પૂરતું ને કોઈ પાસે જાય એટલે તરત યાદ આવે કે બહુ સરસ કહેવાય. ક્યાં એને મેં પાછું પ્રતિક્રમણ પરેશ જોડકર આવડાય. બહુ સુંદર. એટલે આ કામ કરી જ જવાનું. એટલે એ રીત બરાબર છે ને? એકદમ બરાબર, એકદમ પરફેક્ટ રીત છે. આ જે પ્રોસેસ છે મારી બરાબર છે, એકદમ પરફેક્ટ રીત છે આ. બિલકુલ સરસ.
જય સચ્ચિદાનંદ. પહેલા ચિત્રાંગમ સત્સંગમાં ખબર નથી પડતી. યા તમે બધી વાત સમજાય છે. આજે સત્સંગ સાંભળવા પૂરતું સાંભળે. અત્યારે બહુ મોટું પરિવર્તન આ તમારું. લોકડાઉનમાં તો ખરેખર આપણા માટે બહુ આપણે એવું કહેવાય નહીં કે આવું હોવું જોઈએ, પણ આમ આપણા માટે તો હિતકારી થઈ નીકળ્યું છે. બરાબર છે. બરાબર. ઓકે. આપણા હિત માટે થઈ કોઈને પીડા થાય એવું તો વિચારે નહીં ને. ચાલો ના ના, બહુ સારું સુંદર. થયું, મને આનંદ થયો જાણી. બહુ જય સુંદર. સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. ફરીથી પાછા આપણે